નમસ્તે વિદ્યાર્થી મિત્રો, વિષય નામાના મૂળ તત્વ ધોરણ 12 ભાગ 2 પ્રકરણ 2 ડિબેન્ચરના હિસાબો। અગાઉના વિડીયોમાં આપણે ડિબેન્ચર કેવી રીતે બહાર પાડવા એ જોઈ ગયા, મૂળ કિંમત, પ્રીમિયમ અને વટાવ। આજના વિડીયોમાં હવે આપણે વાત કરવાની છે ડિબેન્ચરના નાણાં પરત કરવા માટે અને પરત કરતી વખતે બહાર પાડતી વખતેની હિસાબી અસરો શીખવાની છે। જ્યારે આપણે સામાન્ય સંજોગોમાં ડિબેન્ચર બહાર પાડતા ત્યારે એની બે આમ નોંધ કરતા। પેલું, ડિબેન્ચર બહાર પાડી તે બેંક ઉધાર તે ખાલી જગ્યા ટકાના ડિબેન્ચર ખાતે જમા, પછી ડિબેન્ચરની રકમ અરજી ખાતે જમા, તે પછી ડિબેન્ચર અરજીની રકમ ડિબેન્ચર ખાતે લઈ જાય એટલે અરજી મંજૂરી ખાતે ઉધાર તે ડિબેન્ચર ખાતે જમા। હવે નાણાં પરત કરવા માટે બે વિકલ્પ આવશે। પહેલાં તો પરત કરવાની જોગવાઈનું ખાતું ઊભું કરવું પડે, એટલે ડિબેન્ચર ખાતે ઉધાર તે ડિબેન્ચર હોલ્ડર ખાતે જમા અને ડિબેન્ચર હોલ્ડર ખાતે ઉધાર તે બેંક ખાતે જમા। આ બાબતો આપણે શીખવાની છે। જો ડિબેન્ચરના નાણાં પરત કરવા અંગે ડિબેન્ચરના નાણાં પરત કરવામાં આવે ત્યારે નીચે મુજબની આમ નોંધ થાય। પહેલું, નાણાં પરત કરવાના સમયે ડિબેન્ચરનું ખાતું બંધ કરવામાં આવે એટલે ડિબેન્ચરનું ખાતું બંધ કરી અને ડિબેન્ચર હોલ્ડર ખાતે લઈ જાય એટલે ડિબેન્ચર ખાતે ઉધાર તે ડિબેન્ચર હોલ્ડર ખાતે જમા। ડિબેન્ચર હોલ્ડરને નાણાં પરત કરવામાં આવે ત્યારે ડિબેન્ચર હોલ્ડર ખાતે ઉધાર તે બેંક ખાતે જમા। હવે આપણે અહીંયા પરત કરી શકાય તેવા ડિબેન્ચર બહાર પાડતી વખતેની હિસાબી અસરો અલગ અલગ વિકલ્પો માટે આપણે અભ્યાસ કરવાનો છે। ડિબેન્ચર મૂળ કિંમતે, પ્રીમિયમે કે વટાવથી બહાર પાડી શકાય, પરંતુ જ્યારે ડિબેન્ચર હોલ્ડરના નાણાં પરત કરવામાં આવે ત્યારે મૂળ કિંમતે કે પ્રીમિયમેથી જ પરત કરી શકાય, વટાવથી કોઈ ડિબેન્ચરના નાણાં પરત કરી શકાય નહીં। એટલે આપણે 5 અલગ અલગ વિકલ્પોની પરિસ્થિતિ આધારિત આમ નોંધો શીખવાની છે। ધ્યાન આપજો, આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ દાખલો છે। ડિબેન્ચર બહાર પાડવાની પરિસ્થિતિ। પહેલું, ડિબેન્ચર મૂળ કિંમતે બહાર પાડવા અને મૂળ કિંમતે પરત કરવા। જો બહાર કેવી રીતે પાડવા, તો કે મૂળ કિંમતે, અને પરત કેવી રીતે કરવાના, મૂળ કિંમતે પરત કરવાના હોય। એમાં અલગ અલગ વિકલ્પ છે। તો કે પહેલું, ડિબેન્ચર બહાર પાડવામાં આવે તો બહાર પાડવાની બે આમ નોંધ થાય। બેંક ખાતે ઉધાર તે ડિબેન્ચર અરજી મંજૂરી ખાતે જમા, પછી ડિબેન્ચર અરજી મંજૂરી ખાતે ઉધાર તે ડિબેન્ચર હોલ્ડર ખાતે જમા। પરત કરવાની જોગવાઈ વખતે ડિબેન્ચર ખાતે ઉધાર તે ડિબેન્ચર હોલ્ડર ખાતે જમા, ડિબેન્ચર હોલ્ડરને ચૂકવણી કરવામાં આવે ત્યારે ડિબેન્ચર હોલ્ડર ખાતે ઉધાર તે બેંક ખાતે જમા। જો કેમ યાદ રાખવું સરળતાથી કહું છું। બહાર પડતી વખતે બેંક ઉધાર, અરજી મંજૂરી જમા, અરજી મંજૂરી ઉધાર, ડિબેન્ચર જમા, જોગવાઈ કરવામાં આવે ડિબેન્ચર ઉધાર ડિબેન્ચર હોલ્ડર જમા, હોલ્ડર ઉધાર બેંક જમા। મૂળ કિંમતે બહાર પાડવા અને મૂળ કિંમતે પરત કરવા। ફરી પાછું કહું છું, બેંક ખાતે ઉધાર તે અરજી મંજૂરી ખાતે જમા, અરજી મંજૂરી ખાતે ઉધાર તે ડિબેન્ચર ખાતે જમા, ડિબેન્ચર ખાતે ઉધાર તે ડિબેન્ચર હોલ્ડર ખાતે જમા અને ડિબેન્ચર હોલ્ડર ખાતે ઉધાર તે બેંક ખાતે જમા। હવે આપણે બીજો વિકલ્પ જોઈએ, પ્રીમિયમે બહાર પાડવા અને મૂળ કિંમતે પરત કરવા। બીજી આમ નોંધમાં માત્ર એક બાબત વધારાની આવશે। પ્રીમિયમે બહાર પાડવાને મૂળ કિંમતે પરત કરવા। બેંક ખાતે ઉધાર તે ડિબેન્ચર અરજી મંજૂરી ખાતે જમા, ડિબેન્ચર અરજી મંજૂરી ખાતે ઉધાર તે ડિબેન્ચર ખાતે જમા, તે જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતે જમા। પછી મૂળ કિંમતે પરત કરવાના છે ડિબેન્ચર ઉધાર હોલ્ડર જમા અને હોલ્ડર ઉધાર બેંક જમા। બે વિકલ્પ થયા। પહેલો વિકલ્પ, મૂળ કિંમતે બહાર પાડવા અને મૂળ કિંમતે પરત કરવા। બેંક ઉધાર ડિબેન્ચર અરજી મંજૂરી જમા, ડિબેન્ચર અરજી મંજૂરી ઉધાર તે ડિબેન્ચર ખાતે જમા, જોગવાઈ કરવામાં આવે ડિબેન્ચર ખાતે ઉધાર તે ડિબેન્ચર હોલ્ડર ખાતે જમા, ડિબેન્ચર હોલ્ડર ખાતે ઉધાર તે બેંક ખાતે જમા। પછી પ્રીમિયમે બહાર પાડવામાં આવે અને મૂળ કિંમતે પરત કરવામાં આવે। પછી બીજો વિકલ્પ હતો પ્રીમિયમે બહાર પાડવા અને મૂળ કિંમતે પરત કરવા। બેંક ખાતે ઉધાર તે ડિબેન્ચર અરજી મંજૂરી ખાતે જમા, ડિબેન્ચર અરજી મંજૂરી ખાતે ઉધાર તે ડિબેન્ચર ખાતે જમા, તે જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતે જમા। પછી પરત કરતી વખતે ડિબેન્ચર ખાતે ઉધાર તે ડિબેન્ચર હોલ્ડર ખાતે જમા, પછી ડિબેન્ચર હોલ્ડર ખાતે ઉધાર તે બેંક ખાતે જમા। અહીંયા આપણા બે વિકલ્પ પૂર્ણ થાય છે। ત્રીજો વિકલ્પ છે ડિબેન્ચર વટાવે બહાર પાડવા અને મૂળ કિંમતે પરત કરવા। તો બહાર પાડવા માટેની આમ નોંધ શું થાય? ત્રીજો વિકલ્પ છે ડિબેન્ચર વટાવે બહાર પાડવા અને મૂળ કિંમતે પરત કરવા। તો પેલી આમ નોંધ થાય બેંક ખાતે ઉધાર તે ડિબેન્ચર અરજી મંજૂરી ખાતે જમા, ડિબેન્ચર અરજી મંજૂરી ખાતે ઉધાર, ડિબેન્ચર વટાવ ખાતે ઉધાર તે ડિબેન્ચર ખાતે જમા।
પછી ડિબેન્ચર ખાતે ઉધાર તે ડિબેન્ચર હોલ્ડર ખાતે જમા અને ડિબેન્ચર હોલ્ડર ખાતે ઉધાર તે બેંક ખાતે જમા. 3 વિકલ્પો જોયા. પહેલું હતું મૂળ કિંમતે બહાર પાડવા, મૂળ કિંમતે પરત કરવા. જો પહેલો વિકલ્પ તમારો છે મૂળ કિંમતે બહાર પાડવા, મૂળ કિંમતે પરત કરવા. 4 આમ નોંધ. પહેલું બેંક ઉધાર, ડિબેન્ચર અરજી મંજૂરી જમા, ડિબેન્ચર અરજી મંજૂરી ઉધાર, ડિબેન્ચર હોલ્ડર જમા, ડિબેન્ચર ખાતે જમા, ડિબેન્ચર ખાતે ઉધાર તે ડિબેન્ચર હોલ્ડર ખાતે જમા અને ડિબેન્ચર હોલ્ડર ખાતે ઉધાર તે બેંક ખાતે જમા. બીજો વિકલ્પ ડિબેન્ચર પ્રીમિયમે બહાર પાડવા અને મૂળ કિંમતે પરત કરવા. બેંક ખાતે ઉધાર તે ડિબેન્ચર અરજી મંજૂરી ખાતે જમા, ડિબેન્ચર અરજી મંજૂરી ખાતે ઉધાર તે ડિબેન્ચર ખાતે જમા તે જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતે જમા. પછી ડિબેન્ચર ખાતે ઉધાર તે ડિબેન્ચર હોલ્ડર ખાતે જમા અને ડિબેન્ચર હોલ્ડર ખાતે ઉધાર તે બેંક ખાતે જમા. ત્રીજો વિકલ્પ ડિબેન્ચર વટાવે બહાર પાડવામાં આવે અને મૂળ કિંમતે પરત કરવામાં આવે. પહેલી આમ નોંધ થાય બેંક ઉધાર, ડિબેન્ચર અરજી મંજૂરી જમા, ડિબેન્ચર અરજી મંજૂરી ઉધાર તે ડિબેન્ચર વટાવ ખાતે ઉધાર તે ડિબેન્ચર ખાતે જમા, ડિબેન્ચર ખાતે ઉધાર તે ડિબેન્ચર હોલ્ડર ખાતે જમા અને ડિબેન્ચર હોલ્ડર ખાતે ઉધાર તે બેંક ખાતે જમા. હવે અત્યાર સુધીની આપણે આમ નોંધમાં જોઈ ગયા કે જ્યારે ડિબેન્ચર મૂળ કિંમતે કે પ્રીમિયમે કે વટાવે બહાર પાડવાના હોય પરંતુ પરત મૂળ કિંમતે કરવાના હોય. હવે આપણે જોવાનું છે ડિબેન્ચર મૂળ કિંમત કે પ્રીમિયમ કે વટાવથી બહાર પાડ્યા હોય પરંતુ ડિબેન્ચરના નાણાં પ્રીમિયમથી પરત કરવાના હોય. ડિબેન્ચર પરત કરતી વખતે આપવાનું થતું પ્રીમિયમ એ કંપની માટે ખોટ એટલે મૂડી નુકસાન ગણાય છે. તેથી આ પરતના પ્રીમિયમની રકમ ડિબેન્ચર બહાર પાડતા થયેલા નુકસાન ખાતે ઉધારી ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે જમા કરવામાં આવે છે. અહીં વિદ્યાર્થીએ ધ્યાનમાં રાખવાનું કે ડિબેન્ચર બહાર પાડતી વખતે મગાવેલી પ્રીમિયમ જે જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતે લઈ જવામાં આવે છે જે કંપનીનો નફો છે, પરંતુ જ્યારે ડિબેન્ચર પ્રીમિયમે પરત કરવાના આવે તો ચૂકવવામાં આવતું પ્રીમિયમ એ કંપની માટે ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે લઈ જવામાં આવે છે કારણ કે એ કંપનીનું શું છે? દેવું છે. પહેલો વિકલ્પ ડિબેન્ચર મૂળ કિંમતે બહાર પાડવામાં આવે અને પ્રીમિયમે પરત કરવામાં આવે. બેંક ખાતે ઉધાર તે ડિબેન્ચર અરજી મંજૂરી ખાતે જમા, ડિબેન્ચર અરજી મંજૂરી ખાતે ઉધાર, ડિબેન્ચર બહાર પાડતા થયેલા નુકસાન ખાતે ઉધાર તે ડિબેન્ચર ખાતે જમા તે ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે જમા. પછી ડિબેન્ચર ખાતે ઉધાર, ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે ઉધાર તે ડિબેન્ચર હોલ્ડર ખાતે જમા, પછી ડિબેન્ચર હોલ્ડર ખાતે ઉધાર તે બેંક ખાતે જમા. બીજું ડિબેન્ચર પ્રીમિયમે બહાર પાડવામાં આવે ને પ્રીમિયમે પરત કરવામાં આવે. બેંક ઉધાર, ડિબેન્ચર અરજી મંજૂરી જમા, ડિબેન્ચર અરજી મંજૂરી ઉધાર, ડિબેન્ચર બહાર પાડતા નુકસાન ઉધાર તે ડિબેન્ચર જમા તે ડિબેન્ચર જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતે જમા તે ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે જમા. પરત કરવાની આમ નોંધ તો ઉપર મુજબ જ થશે. ડિબેન્ચર ઉધાર, ડિબેન્ચર પરત પ્રીમિયમ ઉધાર તે હોલ્ડર જમા અને હોલ્ડર ઉધાર તે બેંક જમા. ડિબેન્ચર વટાવે બહાર પાડવામાં આવે ને પ્રીમિયમે પરત કરવામાં આવે. બેંક ઉધાર, અરજી મંજૂરી જમા, અરજી મંજૂરી ઉધાર, વટાવ ઉધાર, બહાર પાડતા થયેલ નુકસાન ખાતે ઉધાર તે ડિબેન્ચર ખાતે જમા તે ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે જમા. પછી ડિબેન્ચર ખાતે ઉધાર, ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે ઉધાર તે હોલ્ડર ખાતે જમા અને હોલ્ડર ઉધાર તે બેંક જમા. કંપનીના પાકા સરવૈયામાં સ્થાન ડિબેન્ચર વટાવ ખાતેની રકમ અને ડિબેન્ચર બહાર પાડતા થયેલી નુકસાન ખાતાની રકમ ડિબેન્ચર મુદત પ્રમાણે દર વર્ષે અમુક જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતાની સામે કે નફા નુકસાન પત્રકમાં માંડી વાળવામાં આવે છે. જે નન્નું ખાતે ઉધાર, જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતે ઉધાર તે ડિબેન્ચર વટાવ ખાતે જમા તે ડિબેન્ચર બહાર પાડતા થયેલા નુકસાન ખાતે જમા. ડિબેન્ચર વટાવ અને ડિબેન્ચર બહાર પાડતા થયેલા નુકસાન આ ખાતા બંને ખાતાની બાકી રહેતી રકમ દર વર્ષે પાકા સરવૈયામાં મિલકત બાજુ બિનચાલુ મિલકત હેઠળ દર્શાવવામાં આવે છે. જ્યારે ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતું એ વ્યક્તિ ખાતું છે જેની જમા બાકી છે. એ કંપની માટે એક પ્રકારની જવાબદારી છે જે ઇક્વિટી અને જવાબદારી બાજુ બિનચાલુ જવાબદારીના શીર્ષક હેઠળ જ્યાં સુધી ડિબેન્ચર પરત ન થાય ત્યાં સુધી દર્શાવવામાં આવે છે. ડિબેન્ચર પરત કરવામાં આવે ત્યારે ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતું ઉધાર કરી ડિબેન્ચર હોલ્ડર ખાતે જમા કરી અને આ ખાતું શું કરી દેવામાં આવે છે? બંધ કરી દેવામાં આવે છે. આપણે 6 અલગ અલગ વિકલ્પો જોઈ ગયા. જેમાં પહેલો વિકલ્પ હતું ડિબેન્ચર મૂળ કિંમતે બહાર પાડવા, મૂળ કિંમતે પરત કરવા, પ્રીમિયમે બહાર પાડવા, મૂળ કિંમતે પરત કરવા, વટાવે બહાર પાડવા, પ્રીમિયમે મૂળ કિંમતે પરત કરવા, મૂળ કિંમતે બહાર પાડવા, પ્રીમિયમે પરત કરવા, પ્રીમિયમથી બહાર પાડવા, પ્રીમિયમથી પરત કરવા અને વટાવથી બહાર પાડવા અને પ્રીમિયમથી પરત કરવા.